શ્રી કૃષ્ણ. સ્કંદ 1 ભાગવત રહસ્ય 41. ભક્તિમાં આનંદ છે. કદીક ભક્તિમાં આનંદ આવતો નથી તો તેનું કારણ એ છે કે ભક્તિ બરાબર થતી નથી. માનવ ભક્તિ કરે છે પણ મોટે ભાગે ધનથી ભક્તિ કરે છે, મનથી ભક્તિ કરતો નથી. વાણી ભગવાનના નામનો ઉચ્ચાર કરે પણ મન જો ભગવાનનું સ્મરણ ન કરે તો તેનો કોઈ અર્થ નથી. સેવામાં ક્રિયા એ મુખ્ય નથી, ભાવ એ મુખ્ય છે. ભાવથી ભક્તિ સફળ થાય છે. સર્વ વિષયો મનમાંથી હટાવો તો સેવામાં જરૂર આનંદ આવે છે. શ્રી કૃષ્ણ વિના બધું તુચ્છ છે, શ્રી કૃષ્ણ વિના બધું દુઃખરૂપ છે, એવું દ્રઢ જ્ઞાન થાય તો ભક્તિ થાય. પરમાત્મા સાથે પ્રેમ કેળવવો હોય તો વિષયનો પ્રેમ છોડવો પડે. પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દો ન સમાય, ત્યાં બંનેનો મેળ નથી. જગતનો સંબંધ મનથી ન છોડો ત્યાં સુધી બ્રહ્મ સંબંધ ન થાય. સંસારને છોડવાનો નથી, પણ સંસારના વિષયો સુખ આપે છે તે સમજ છોડવાની છે, મોહ છોડવાનો છે. વ્રતમાં ત્યાગ કરવાની આજ્ઞા આપી છે, તે કાયમના ત્યાગ માટે ધીરે ધીરે સંયમને વધારો, વૈરાગ્યને વધારો, ત્યારે ભક્તિમાં અનેરો આનંદ આવે છે. એક વખત એક ચોબાજી મથુરાથી ગોકુલ જવા નીકળ્યા. યમુનાજીમાં હોળીમાં જવાનું હતું. ચોબાજી ભાંગના નશામાં હોળીમાં બેઠા, હલ્લેસા મારવા માંડ્યા. હોળી હાલક ડોલક થાય છે. ચોબાજી બોલે છે, નાવ અભી ગોકુલ પહોંચ જાયગી. આખી રાત નાવ ચલાવી, સવાર પડ્યું. ચોબાજી વિચારવા લાગ્યા, આ મથુરા જેવું વળી કયું ગામ આવ્યું? કોઈને પૂછ્યું કે આ કયું ગામ? તો ઉત્તર મળ્યો, મથુરા. ચોબાજીનો નશો ઉતર્યો, પોતાની મૂર્ખતા સમજાઈ. નશાની અસરમાં નાવને બાંધેલી દોરી તો છોડવાનું જ ભૂલી ગયો હતો. આ કથા ચોબાજીની માત્ર નથી, આપણા સર્વની છે. ભાંગનો નશો ચડે છે તેમ એક એક ઇન્દ્રિય સુખનો નશો ચડે છે. સંસારના વિષય સુખનો નશો ચડે છે. પૈસાના નશામાં મનુષ્ય મંદિરમાં જાય છે, થોડા પૈસા ફેંકે છે, સામે કંઈક માગે છે, પણ તે નશામાં ને નશામાં પ્રભુના સ્વરૂપનું મનથી ચિંતન કરતો નથી. તેથી દર્શનમાં આનંદ આવતો નથી. માનવ કાયા એ નાવડી છે. વાસના વિષયોરૂપી દોરીથી તે સંસાર સાથે ગાંઠથી બંધાયેલી છે. તે ગાંઠને છોડવાની છે. સંસારનું સુખ એ દુઃખરૂપ છે એમ વારંવાર મનને સમજાવો તો મન ત્યાંથી હટી જશે. ભક્તિમાં અનેરો આનંદ આવશે. સંસાર સુખરૂપ નથી, દુઃખરૂપ છે. ધીરે ધીરે વૈરાગ્યને વધારી ભક્તિ વધારજો. વૈરાગ્ય વગર ભક્તિ રડે છે. ભોગ ભક્તિમાં બાધક છે. ભોગમાં પ્રત્યેક ક્ષણે આનંદ ઓછો થાય છે, જ્યારે ભક્તિમાં પ્રત્યેક ક્ષણે આનંદ વધતો જાય છે. આંખનો, જીભનો, મનનો સંયમ વધારો. જે જોવાની અતિ જરૂર લાગે તે જ જુઓ. બોલ્યા વગર છૂટકો જ ન હોય ત્યારે બોલો. સંયમ વગર સુખી થવાતું નથી. ભક્તિમાં આગળ વધી શકાતું નથી. વૈરાગ્ય વગર જ્ઞાન અને ભક્તિની શોભા નથી. ત્રણે સાથે વધે તો ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિયોનો નિરોધ કરવાનો છે. ભક્તિ માર્ગમાં ઇન્દ્રિયોને પ્રભુ માર્ગમાં વાળવાની હોય છે. લૌકિક જ્ઞાનમાં દ્વૈત છે, પણ ઈશ્વર સ્વરૂપમાં જ્ઞાનમાં અદ્વૈત છે. ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થાય એટલે જ્ઞાતા અને જ્ઞેય એક બને છે. સેવા સ્મરણ કરતાં તન્મયતા થાય. ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે. તેથી જીવ ઈશ્વરમાં મળી જાય છે. તે પછી તે એમ કહી શકતો નથી કે ઈશ્વરને હું જાણું છું, કે એમ પણ કહી શકતો નથી કે હું ઈશ્વરને નથી જાણતો. ગોપી સર્વમાં કૃષ્ણને નિહાળી જીવભાવ ભૂલી ગઈ હતી. લાલી મેરે લાલ કી સબ જગ રહી સમાય, લાલી દેખન મેં ગઈ, મેં ભી હો ગઈ લાલ. શ્રુતિ વર્ણન કરે છે ત્યાં હું રહેતું નથી કે તું રહેતું નથી. વૃત્તિ બ્રહ્માકાર થાય છે.